श्री प्राणनाथ प्यारे की जय। श्री बाईजूराज महारानी जी की जय। श्री पद्मावतीपुरी धाम की जय। कदमोला गुशजदा पकड़ के दो पाय हुक्म करत है माशुक बीच आशिक के दिल आए। माशुक तुम्हारी अंगना तुम अंगना के माशुक ये हुक्म इलम दृढ़ किया रूह अजू क्यों न हो टुक टुक महामती कहे साथ जी बयाल चर्चा का बखत अब तुम सुनियो चित्त दई लाल आज्ञाए बैठे न तखत लाल आज्ञाए बैठे न तखत। महामती श्री लालदास जी महाराज की जय। आइए पूर्ण ब्रह्मक्षरातीत श्री राजश्यामा जी ना दिव्य चरणों में ध्यान लगावता परम आनंद ने आत्मिक सुख ने प्राप्त करवा अपनी मूल अपरातम ने जगावी आत्मदर्शन करी जागणी ब्रह्मांड में जागणी लीला ना हिस्सा बनवा श्रीजी जागणी रास रमावी रह्या छे तो एनी अंदर रमवा माटे आत्मा तत्पर होय। ये दिव्य लीला ने प्राप्त करवा आज पण परम पुनित पावन स्थान ये पवित्र एवी धरती भारतनी रत्नमय भूमिका जेने कही छे। विंध्याचल पर्वतना गुरु शिखर पर श्री पद्मावतीपुरी धाम पन्नाजी ना रूप में जे नगर की स्थापना ज महामती स्वामी श्री प्राणनाथ जी के जेवा संसार विषय श्री विजयाभिनंद बुद्ध निष्कलंक अवतार रूपे प्रकट थया छे। सर्व ब्रह्मात्माओनी भक्ति अने प्रेमनी कजा करवा माटे आपनो अखंड दरबार बंगलाजी मंदिर में भराय छे ज्यां आप सदाय पंच स्वरूप संयुक्त बनी सदा सुंदर साथनी प्रतीक्षा करता जगावता बैठा छो। आपना ज सिंहासन गादी तखत ने बार बार प्रणाम करी आपना ज परम शिष्य परम धाम नी आसबाई नी वासना
આપે જ વિતક ગ્રંથની રચના કરવાનો હુકમ કર્યો છે. આપે જ એમને મહામતી નામ આપ્યું છે. એવા મહામતી સ્વામી શ્રી લાલદાસજી મહારાજ પોતાના આસન પર આરૂઢ થઈ પરમધામની પાંચો સ્વરૂપની શક્તિને આહ્વાન કરે છે. પરમધામની આ મહાન આત્મા રાજ્યની સાથે એકાત્મતાને પ્રાપ્ત કરતા જ એમના મુખારવિંદથી વાણી પ્રગટ થવા લાગી. પદ્માવતીપુરી ધામમાં 5000 સુંદર સાતની જમાત એમના સન્મુખમાં મહામતી લાલદાસજી પોતે સિંહાસન પર બેસી વિતક ગ્રંથની રચના કરતા જાય છે અને પોતે આ દિવ્ય ચરિત્રામૃતને સંભળાવતા જાય છે. પહેલા જ કહી દીધું કે સર્વ લીલાઓ ધણી કહેરાવી રહ્યા છે. निधानंद के चरित्र की गाथा उदधी महान मैं चाहत वर्णन करूं मम है बुद्धि अजान. ધનીના ચરણોમાં સર્વસ્વ સમર્પિત કરેલું અને પોતાની આત્માને પરમધામના માર્ગે દોડાવી ચૂકેલા મહામતી લાલદાસજી જેની સુરતા મૂળ મિલાવવામાં લાગી હતી, પણ આ જ સંસારમાં ધણીની આજ્ઞાને લઈ એમના વચન હુકમને પૂર્ણ કરવા પોતે સંસારની આ લીલા સાથે જોડાયા છે. આજ હૃદયમાં ભાવ છે. પદ્માવતીપુરી ધામ પન્નામાં સંવત 1740 શ્રીજી મહારાજનું 5000 સુંદર સાત સહિત આગમન થઈ ચૂક્યું છે. શ્રી હિન્દ નરવીર કેસરી પરમધામની શાકુંડલ સખીની આત્મા એવા મહારાજાધિરાજ છત્રસાલજી અને એમના પરિવારજનોની જાગણી કરી શ્રીજી મહારાજ એક સવારની અંદર પુનઃ પૂર્વ દિશા તરફ ચાલવા લાગ્યા અને એક ટેકરી આવતા જ ત્યાં એ આજાણે એમને આકર્ષિત કરતી હોય, એમને ખેંચતી હોય એમ ત્યાં આવતા જ ઝંડાને રોકી દીધા. પોતાના હાથમાં રહેલા નૂરી ઝંડાને ત્યાં રોકીને સુંદર સાતજીને ત્યાં જ જાહેરાત કરી દીધી, અહીં જ હવે બ્રહ્મ સૃષ્ટિઓના મહામિલનના મૂળ મિલાવાની રચના થશે. અહીં જ બ્રહ્મ આત્માઓને જાગણી રાસમાં રમાડી પરમધામમાં લઈ જવાનું મુક્તિ સ્થાન પ્રાપ્ત થશે. ઝંડા ગાડ્યો પ્રેમ કો ચહુદિસ પીઉ પીઉ હોય, ना जाने इस झुंड में कौन सुहागिन होय. 5000 सुंदर साधनी जमातમાં અનેક રાગી વિતરાગી અબાલ વૃદ્ધ માતા બહેનો સ્ત્રીઓ અનેક સુંદર સાથ બધાને રાખવાની અને ધનીની વાણી ચર્ચા શ્રવણ કરવાનો અવસર મળે એવા ભાવથી એમણે સુંદર સાતજીની પરમધામની અંદર રહેલી 4 ચોરસ હવેલી અને 4 ગોળ હવેલીની પ્રતિકાત્મક રૂપમાં ચોરસ હવેલી બંગલાજી એટલે ઘાસફૂસથી બનાવેલા એક મોટા ઝૂંપડાની વ્યવસ્થા કરી. હવે એમાં અખંડ દરબાર ભરાવા લાગ્યો. તખત સિંહાસન ખંભાતના સુંદર સાથ વનમાલી દાસે બનાવ્યું છે. મહારાજા છત્રસાલજી મહારાજ સમય સમય પર ધણીના દર્શન માટે આવે છે અને એ પદ્માવતીપુરી ધામમાં આવતા જ
રામનગર થી પદ્માવતીપુરી ધામની અંદર જે કઈ ઘટનાઓ ઘટી છે એનું પુનઃ સ્મરણ મહામતી લાલદાસજીને થાય છે. પન્નામાં પહોંચી શ્રીજી મહારાજ એ દિવ્ય લીલાને હંમેશા યાદ કરે છે, સંસ્મરણો તાજા કરે છે. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા અક્ષરાતીત શ્રી રાજજી મહારાજને આભાર વિધિ કરે છે કે તમે અમારી સદૈવ રક્ષા કરતા રહ્યા. તમે ધણીવટપણી કરી અને એના શુકરાના આભાર વિધિ શ્રીજી મહારાજ પદ્માવતીપુરી ધામમાં આવીને કર્યો તો એ પ્રસંગને આજે લાલદાસજી વર્ણન કરવા માટે હૃદયમાં ભાવ લઈ સુંદર સાતના ચરણોમાં પ્રણામ કરી શરૂઆત કરે છે. આइए श्रवण करे महामती श्री लालदास जी महाराज जी के मुखारविंद से. अब कहूं बीतक परना की जब बैठे इत आए दज्जाल लगा पुकारने सो तुम्हें कहूं बनाए. बोलो श्री प्राणनाथ प्यारे की जय. महामती महान बुद्धिना सागर श्री लालदासजी महाराज सुंदर साथजी ने કહે છે હવે હું તમને પન્નાનો વૃતાંત સંભળાવું છું. જ્યારે આપણે સર્વ સુંદર સાથ શ્રી પ્રાણનાથજી સાથે પદ્માવતીપુરી ધામમાં આવીને બેઠા, આનંદની ઘડી અવસર હતો, પણ ત્યાં જ દજ્જાલ એટલે કે આસુરી પ્રવૃત્તિ વાળા અવજ્ઞાકારી લોકોના મનમાં બેસી શ્રીજી મહારાજ અને એમના સુંદર સાથની નિંદા થવા લાગી. વિરોધીઓ શ્રીજી સાથે ઝઘડો કરી લેવાની તૈયારી કરવા લાગ્યા. જ્યારે જ્યારે ઋષિ મુનિઓ દેવી દેવતાઓ યજ્ઞ આદિ કરતા ત્યારે અસુરો એમાં હાડકા નાખી એને ખંડિત કરતા. આજે પણ આ કલિયુગી પ્રવૃત્તિ ચાલુ હતી. શ્રીજી મહારાજે એક એક ક્ષણને યાદ કરી છે, કારણ કે એનું કષ્ટ સુંદર સાથજીને સહન કરવું પડ્યું. જબ આए रामनगर से तब पुरदल खान कुफर दिल में लेके जाए कहो राजा के कान. શ્રીજી યાદ કરાવતા કહે છે, લાલદાસજી વિતકમાં લખે છે, જ્યારે આપણે સર્વે રામનગર થી નીકળ્યા તો પુરદલ ખાનના એમ દિલમાં દુર્વિચાર લઈને આવ્યો. તેણે રામનગરના રાજાને શ્રી પ્રાણનાથજી વિરુદ્ધ ખૂબ બહેકાવ્યો. लिख भेजी पाती को तुम क्यों कहत क्यामत उनकी मुद्दत दूर है आज क्यों बताओ इत. પુરદલ ખાન ને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી લાલદાસજી દ્વારા એક પત્ર મોકલાવ્યો. તો પુરદલ ખાન ને એને પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો કે તને શું કુરાનનો અભ્યાસ છે, તું જાણો છો ક્યામત ક્યારે આવવાની છે, ક્યામતનો સમય આવ્યો છે. ત્યારે પુરદલ ખાને કહ્યું, અત્યારે ક્યામત ક્યાંથી લાવ્યો છો, હજુ તો ક્યામતનો સમયના ઘણા વર્ષો બાકી છે. ताकी पाती का जवाब लिखो श्री जी साहेब तुम दूर कौन किताब से तहकीक किया अब. ત્યારે પુરદલ ખાન ને ઉત્તર આપતા શ્રીજી મહારાજે એને જવાબ લખીને મોકલ્યો, આપ કયા ગ્રંથના આધારે કહો છો કિયામતનો સમય દૂર નિશ્ચિત છે? सो बताओ हमको जो लिखी बीच फिर कान वो तो हुए जाहिर सात क्यामत के निशान. શ્રીજી મહારાજે કહ્યું કે તું કયા ગ્રંથથી પરિચય આપે છે? જ્યાં સુધી કુરાનનો પ્રશ્ન છે તે કુરાનની અંદર ક્યામતના મોટા 7 નિશાનો આપ્યા છે, પ્રગટ થઈ
થઈ ચૂક્યા છે. सूरज उग्या मगरब तीन रोशनी का अंधेर, तुम आंखों ना देखिया अब नजर करो फेर. કુરાન ની અંદર કિયામત ની નિશાનીમાં લખ્યું છે કે પશ્ચિમમાં સૂરજ ઉગશે. મગરીબ એટલે પશ્ચિમ, અને આ સૂર્ય રોશની વગરનો, જેનો રંગ કાળો હશે. આ સંસારની અંદર લડાઈ ઝઘડા ઝંઝટ થી આચ્છાદિત કુરાનમાં સૂર્ય નીકળવાના છે. પરંતુ આપ આ પ્રકાશને નહીં જોઈ શકો. પુનઃ સૂર્ય નીકળવાનો અવસર આવ્યો છે. બસ તમે ધ્યાનથી એને જોવાની કોશિશ કરો. દાબા હુઈ જાહિર કિયા દજ્જાલ જોર, ईमान लिया छीन के पड़ा दिन में शोर. कुरान में एक निशानी आपी है, दाबतुल अर्ज नामનું પ્રાણી પેદા થશે. દાબતુલ અર્જ અર્થાત આસુરી પ્રવૃત્તિ વાળો માણસ પ્રગટ થશે. અવજ્ઞાકારી, ઈર્ષાળુ, ધર્મ વિરોધી દજ્જાલ રૂપ છે. આવા લોકો બ્રહ્મનિષ્ઠ મોમીનો બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથજીને દુઃખ તકલીફ પહોંચાડવા માટે ઝઘડા કરે છે. લોકોના મનમાં પરમાત્મા પ્રતિ વિશ્વાસ દૂર કરાવી દે છે, અને ત્યારે સત્ય ધર્મને માનવા વાળાના દિલમાં હલચલ મચે છે. तुम राह देखत हो आजुज माजुज भय जाहिर, देखा लोगो इस्लाम के खाई खलक बाहिर. श्रीजीए ત્રીજી નિશાની આપી આજુજ માજુજ કે તમે હજુ કિયામતના પ્રગટ થવાની રાહ જોઈને બેઠા છો, તો કાલ સ્વરૂપ આજુજ માજુજ પુનઃ પ્રગટ થઈ. તમે મગજમાં આશા લઈને બેઠા કે સમય પર થશે, નહીં, ચાલુ છે. ધર્મની રાહ પર ચાલવા વાળા બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથે પ્રત્યક્ષ રૂપમાં આજુજ માજુજના પ્રભાવને, મિર્ગી એટલે કે પ્લેગના રોગના સમયે કેટલી મહામારીઓ આવી, કેટલાય ભક્ત સુંદર સાથજીને પરિવારજનોએ ખોયા છે, એ જોયું છે. અસરાફીલે જો ગાયા कुरान के सुकन, सोनी के सुनत है खास गिरोह मोमिन. ત્યાર પછી એક નિશાની આપી, અસરાફીલ નામના ફેરસ્તા આવશે ને તુરહી એટલે કે સુર બજાવશે. અસરાફીલ બુદ્ધજીને મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજી મહારાજે પ્રગટ રૂપમાં કુરાનના રહસ્યોના સ્પષ્ટીકરણ કરવા સદગુરુ દેવચંદ્રજી મહારાજે જે જ્ઞાન આપ્યું એનું એ ગાયન કર્યું છે, એ સુર વગાડ્યો છે. બ્રહ્મનિષ્ઠ મોમીન સુંદર સાતના લોકો સારી રીતે શ્રવણ કરી અને એ વાણીને ગ્રહણ કરે છે. હજરત ઈસા ઉતરે આए दावत करी इमाम, सो कागद चारो फूटो सबको पहुंचाए तमाम. હઝરત ઈસા રૂહ અલ્લાહ એટલે કે શ્રી દેવચંદ્રજી પ્રગટ થયા. તેમણે ઇમામ મહેદીના પ્રગટ થવાની સંસારને પહેલેથી આમંત્રણ મોકલ્યું કે એમનો સમય આવ્યો છે, આહ્વાન કર્યું. મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના રૂપમાં પ્રગટ થઈ ઇમામ મહેદી પોતાના આગમનના શુભ સમાચાર ચારો દિશાઓમાં લોકો સુધી પહોંચાડી દેવામાં. अज तुम सोते नींद में तो ऐसा लिखा सुकन, बिना नसीब तुम क्या करो एक काम ईमान मोमिन. શ્રીજીએ પત્રમાં કહ્યું કે તમે હજુ અજ્ઞાન રૂપી નિંદ્રામાં સૂઈ રહ્યા છો, ત્યારે તો અમે પત્રમાં તમે આ વાતો લખી છે. ભાગ્ય વિના તમારો અધિકાર નથી, તમે કેવી રીતે મેળવી શકો? આ કાર્ય માત્ર બ્રહ્મ સૃષ્ટિ સ્વરૂપ સુંદર સાથનું છે.
अब तुम में जाहिर होएगी जो हकीकत क्यामत आई नजीक तुम पर जो कही कुराने साइत साइत એટલે સમય હવે તમને બહુ થોડા સમયમાં ત્વરિત ક્યામતની સત્યતાના પ્રત્યક્ષ વિદિત થઈ જશે કુરાનમાં ક્યામતનો જે સમય લખ્યો તે સમીપ આવી ચૂક્યો છે સમય આવી ગયો છે तुम्हारे अहदी आए थे बीच रामनगर सो तहकीक कर गए हैं तुम्हें तहां भी न पड़ी खबर त्यारे श्रीजी महाराजे पत्र में लख्યું તમારા અહદી તમારો એક અધિકારી સંપૂર્ણ સૈન્ય લઈને આવ્યો તો મારી પર મને પકડવા રામનગરની વચ્ચે એ મારી પાસે બેસી શાસ્ત્ર પર ચર્ચા કરી તહકીક નિશ્ચિત કરીને થી ગયો છે અને તોય તને ખબર ન પડી अब तुम हल्के बहुत हो बिना वाउड़े ज्यों तुल सो हाल तुम्हारा होत है कछु न रहेगा सूल सूल એટલે જ્ઞાન की प्रकाश श्रीजी महाराजे કહ્યું કે તારે અંદર રહેલું જ્ઞાન કઈ છે નહીં તું તો હાવ હલકો તુચ્છ બની ચૂક્યો છે તારા વિચારોમાં જ દમ નથી જેમ હવાનું ઝોકું આવે ને તરણા ઉડીને ચાલ્યા જાય એવી પરિસ્થિતિ તારી પણ થવાની તું અસ્થિર થઈ ગયો છે આ સમય વીતી જશે પછી તારું કોઈ સમાધાન સાચો માર્ગ તને મળી નહીં શકે ये लिख भेजी पाती की सुनावने अब जवाब फिर के उत्तर ना दिया बिना अंकुर न पावे सबाब सवाब એટલે નફો શ્રીજી મહારાજે પત્ર લખીને મોકલ્યો અને પણ એણે સાંભળી તો લીધો પત્ર વાંચી લીધો પણ શ્રીજીને એનો પ્રત્યુત્તર જવાબ ન આપ્યો ન મળ્યો જવાબ એનું કારણ એ હતું બિના અંકુર ન પાવે સવાબ એને ક્યાં ફાયદો થવાનો તેનો અધિકાર ન હતો जब मारी लड़त पूर तब हुआ सवार आवत बेटा राह में तब भागा हुआ खुआर જ્યારે લડતપુર પર આક્રમણ કર્યું ત્યારે પુરદલ ખાન સાથે લડવા માટેની જે ફોજ લઈને આવ્યો હતો માર્ગમાં જ મહારાજા છત્રસાલ સાથે મુઠભેડ થઈ ગઈ અને એ સમયે એની બહુ ભારે ફોજને પલટ પાછું વળવું પડ્યું નષ્ટ કરી છત્રસાલજીએ ખૂબ ખુવાર થઈને ત્યાંથી ચાલ્યો ગયો 22 અસવારો મારી ફોજ 3000 भागा जाए भेड़ जो बिना तेज देखा खुआर हिंद नरवीर केसरी महाराजा छत्रसाल जी અને એમના બાહુ સુરવીર 22 સૈનિકોએ એની 3000 સિપાહીઓની સેનાને પરાજિત કરી દીધી પોતાની જાતને નિર્બળ માની અને જેમ ઘેટાના દોડા દોડતા હોય એમ પોતે ત્યાંથી ભાગીને છુપાવા અને પાછો જતો રહ્યો फौज लेके आया गौर सो करी मुलाकात लड़ाई सफगंज की नाम निशान ना रही कुछ आस ત્યારબાદ પુરદલ ખાન ફરીથી ફોજ લઈ ફરી મુઠભેડ અને લડાઈ માટે ગૌર સાથે આવ્યો હતો તારે સફજંગ સુબેદાર મહારાજાના સંઘર્ષ સાથે છેડાયેલા હતા આખી ફોજનું નામ નિશાન છત્રસાલજી મટાડી દીધું त्यों फेरू न हुआ मुसे की रोंद नील में हुआ गरक त्यों रंगजेब पर फूरा फेरा फुरमान हक श्रीजी महाराजे कह્યું જેવી રીતે મૂસા પેગંબરે પ્રાર્થના કરી પરમાત્મા પાસે પોતાનો ભાઈ માંગ્યો અને રાજા ફેરુનના કોપથી બચવા માટે એને ભાઈ મેળવી દીધો ત્યારે હારૂનની એટલી શક્તિ હતી
કે ફેરોન ત્યાં નીલ નદીમાં ડૂબીને એનો આખું સૈન્ય સહિત એ નષ્ટ નાબૂદ થઈ ગયો. એવી રીતે ઔરંગઝેબ પણ પરમાત્માના સંદેશને સ્વીકાર ન કરવાને કારણે હવે નષ્ટ થયો છે. ત્યો હી મિટ્ટુ દોડિયા મારા ઉન્હે ચમાર ખુવાર દુનિયા મીને છૂટ ગયા ખત્યાર. બસ એવી જ રીતે મિટ્ટુ પર પીરજાદા પણ શ્રી પ્રાણનાથજીને કષ્ટ પહોંચાડવા માટે પન્ના તરફ આવતો હતો. એને પણ માર્ગમાં એક ચમારોનું ગામ પડ્યું અને એ ચમાર લોકો અબાલ ઉલુ સ્ત્રી બધા લોકોના હાથમાં જેવા હથિયાર આવ્યા લઈને રાતોરાત તૂટી પડ્યા. ત્યારબાદ તો એનો શાહી દબદબો સંપૂર્ણ નાશ થયો. પછી દર ભટકવા માટે એ મજબૂર થયો. એની સત્તા ત્યાંથી નાબૂદ થઈ ગઈ. લે મુહિમ ખટોલા કી રાજા ઓર છે કે ઉતહી પટક્યા હુકમે જડ સમેત ઉખાડે. ત્યારબાદ મહામતી સ્વામી શ્રી પ્રાણનાથજીના પરમ શિષ્ય છત્રસાલજી ઉપર ઓરછાના રાજાએ ખટોલા ગ્રામ પર અધિકાર લેવા માટે એને આક્રમણ કર્યું. પણ જ્યાં ધામ ધણી ત્યાં શું કમી. પૂર્ણ બ્રહ્મ અક્ષરાતી શ્રી રાજજી મહારાજે પ્રાણનાથજીના રૂપમાં છત્રસાલજીની સહાય કરીને ઓરછાના રાજાને ત્યાં નષ્ટ કર્યો. फिर जेतपुर के राजा ने यहाँ ए मुहिम करी ताको खुआर ऐसा किया पूरी लानत उतरी. ત્યારબાદ જેતપુરના રાજા ઉપર ચડાઈ કરી. યુદ્ધમાં એની પણ એવી હાર થઈ કે એ પણ સંપૂર્ણ નષ્ટ થયો. પૂર્ણ બ્રહ્મ પરમાત્માની તરફથી પણ એને ધિક્કાર મળ્યો. फिर ओरछा के राजा का आया दौआ खटेला पर खुआर हुआ भली बांत सो फिरा श्याह मुह लेकर. તે ઉપરાંત ઓરછાના રાજા એને સેનાપતિ દૌઆ ને ખટોલા ગામ પર વિજય પ્રાપ્ત કરવા માટે ચઢાઈ કરી. ત્યાં પણ પરાજિત થઈને એને પાછું જવું પડ્યું. એને પણ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપાથી બહુ જ બરબાદી થઈ. કાળું મોડું કરીને એને પાછું ફરવું પડ્યું. फिर राजा ने मुलक लिए की पहुंची खबर औरंगाबाद सुन शाह ने रणमस्त खां को फौज लेके भेजा विवाद. બાદશાહ સુધી આ સમાચાર પહોંચતા જ મહારાજા છત્રસાલને એમના રાજ્યની સીમાઓની અંદર ઘુસપેઠ કરી કેટલાક વિસ્તારને જીતી લીધો. એમણે રણમસ્ત ખાનને મહાન સેના લઈને છત્રસાલ પર ચઢાઈ કરવા મોકલ્યો. पीछे से पीरजादे में होइए भई सारत रसूल की जब तामे विचार करके लिखा किया शाह ने तब. એના ગયા પછી મિટ્ટુ પીરજાદા ધ્યાનમાં બેઠો. ધ્યાનમાં એને રસૂલ મોહમ્મદ સાહેબ શ્રી પ્રાણનાથજીના રૂપમાં ભિસ્તના સિંહાસન પર બેઠેલા દર્શન થયા. એને પોતાના ઇલ્હામ આકાશવાણીના રૂપમાં રસૂલ સાહેબથી એને અવાજ સાંભળવા મળ્યો. આદેશની વાત પછી એને ઔરંગઝેબ શહેનશાહને બતાવી કે મને આવું સ્વપ્ન આવ્યો, આવો અવાજ મેં સાંભળ્યો કે ઇમામ મહેદી તરીકે સ્વયં પ્રાણનાથજી છે. શહેનશાહને એને પત્ર લખી રણમસ્ત ખાને મોકલ્યો. फिर रणमस्त खाने पातशाह के हुक्म सात मजल आया लिखा के फिर जाओ तुम. ત્યાં સુધી તો રણમસ્ત ખાન મહારાજા છત્રસાલ પર ચડાઈ કરવા નીકળી ચૂક્યો હતો. 7 પડાવ એના માર્ગમાં આવી ગયા હતા. ત્યારે બાદશાહે એને પાછા વળી જવાનો સંદેશો મોકલ્યો. फिर पंडित और छे के चढ़ आए लड़ने तब मारा मूलक और छे का मुश्किल हुआ रखा नापने. ઓરછાના પંડિત લોકોએ પ્રાણનાથજી સાથે સંઘર્ષ કરવા માટે આવ્યા. મહારાજા છત્રસાલજીને ઓરછા પર ચડાઈ કરી સંપૂર્ણ પ્રદેશને નષ્ટ કરી દીધો.
એ સમય ત્યાંના લોકોને આપણે સુરક્ષિત રહેવા માટે કઠિન થઈ ગયું. दो और पंडित पर भया कसाला जोर, विघन पड़े उतही किया दज्जाले सोर. આવા અવજ્ઞાકારી દવા પંડિતોને બહુ કષ્ટ ભોગવવા પડ્યા. પછી તો છત્રસાલે ખૂબ દંડ દીધો. જ્યાં જ્યાં દજ્જાલ પ્રેત લોકોને મહારાજા છત્રસાલે શ્રીજીનો વિરોધ કર્યો અથવા તો એમને કષ્ટ પહોંચાડવાની કોશિશ કરી, કોઈ ને કોઈ વિઘ્ન ઉપસ્થિત થઈ જતો અને એમને સફળતા કોઈને ન મળી. फिर राणा प्रताप सिंह ने बुरी करी नजर, तो ख्वारी आपस में भई क्यामत की फजर. श्री लालदासजी महाराज वितकમાં લખે છે કે રાણા પ્રતાપસિંહ બુંદેલા મહારાજા 17 સાલ પર એના રાજ્ય પર બુરી દ્રષ્ટિ કરી. પોતાની દુર્ભાગ્યતાના કારણે પડોશી રાજાઓની સાથે આપસી સંઘર્ષમાં નષ્ટ થઈ ગયો. आज निशानियों से क्यामत में फजर थई कुरान ની અંદર પહેલેથી લખ્યું છે. જીનો જીનો જૈસી કરી તીન સજા પાઈ તીત, जैसी जैसी जिनो करी ताए मारा उसी बखत. जेने जेने श्रीजी महाराज के 17 साल सामे जेवा कर्तव्यो કર્યા એમને સજા એક સમયમાં મળી. કુદરતી જ ઘટનાઓ એવી ઘટતી કે લોકો નષ્ટ થઈ જતા. પ્રાણનાથ જેને સુંદર સાતજીની હંમેશા રક્ષા થતી. मरने के बखत में दज्जाल पटकत हाथ, खुआर किया संसार को ज्यादा जो इनके साथ. दज्जाल कलयुग नष्ट थવાનો સમય પોતાના હાથ અભાવ પછાડી રહ્યો છે. ત્રાહિમામ કરે છે. એના અતિ નજીક આવવાને કારણે આધીન લોકોનો સંસારમાં सारा भक्त जोनों ने खूब कष्ट पड़वा लगा. दज्जाल की छाती कही दूध पीवे तीन से, सो खुआरी तीन से रहे परेशानी में. दज्जाल ની છાતી નાસ્તિક બુદ્ધિ વાળાના વિચારોને લઈને ચાલવા વાળા આસુરી પ્રવૃત્તિથી પોષિત લોકો સુંદર સાતજીને પ્રાણનાથજીને કષ્ટ દે છે. અંતમાં એ બધાય સ્વયંભૂ પરેશાન થાય છે. એમણે ખૂબ ભટકવું પડે છે. અંતમાં નષ્ટ થઈ જાય છે. उजाड़ सब शहरों का काहू होए नाराम, सब परेशान होएंगे अपने अपने काम. दज्जाल नास्तिक बुद्धि कलयुगની આસુરી પ્રવૃત્તિઓને આધીન લોકો જ્યાં રહે છે એ શહેર ગામડા ત્યાંના સુખ ચેન બધું ચાલ્યું ગયું. એ જડથી ઉખડી જવાના છે, નષ્ટ નાબૂદ થઈ જવાના જે આસુરી વૃત્તિઓ છે. ઉલટા સીધા કામ કરવા વાળા એમને લીધે પરેશાન થવા લાગ્યા. બલાए जो उतरी सो दफे हुए मोमिनों की बरकत, सो ठंडी हो जात है पड़े उम्मत दज्जाल तित. બ્રહ્મનિષ્ઠ મોમિન સુંદર સાત બ્રહ્માત્માઓ એમને જ્યાં પણ કોઈ કષ્ટ થયું, એની ઉપર કોઈ પણ બલાઓ આવ્યો સમય પૂર્ણ બ્રહ્મ પરમાત્માની અસીમ કૃપાથી તરત નિર્ણય થઈ જતો, નિવારણ થતું. જ્યાં જ્યાં બ્રહ્મ સૃષ્ટિઓના ચરણ પડતા ત્યાં દજ્જાલનો પ્રભાવ શાંત થઈ જવા લાગ્યો. પનાહ બીચ મોમિન રહે હક સુભાન નજર, इनो को लेलत कदर की होई गई फजर. पनाह એટલે રક્ષા. पनाह बीच मोमिन रहे. पूर्ण ब्रह्म परमात्माની સુરક્ષા નીચે સુંદર સાત રહે છે. દરેકની ઉપર હક સુભાન પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા દ્રષ્ટિ છે. इनो को लेलत कदर की આ કુદરતની મહાન રાત્રિમાં સુંદર સાત ભક્તજનો માટે તો સવાર થઈ ગયો હોય એમની માટે પરમાત્માની કૃપા ઉતરવા લાગી છે. ये बैठे अपने ठोर में करते हैं हक जिकर, फिरस्ते चौकी देत है
बलाए उड़ावे कर फिकर। बोलो श्री प्राणनाथ प्यारे की जय। प्राणदार सुंदर साजी महामती लालदासी विशिष्ट चौपाई आपे कि महामती स्वामी श्री प्राणनाथ जी पद्मावती पुरी धाम पन्ना बंगलाजी में बैठा छे। ये बैठे अपने ठोर में करते हैं हक जिकर। राज्य ने प्रार्थना करे से त्या बैठा बैठा कोना माटे? महाराजा छत्रसाल एमना प्रजाजनो अने भक्तजन सुंदर साथ माटे अने एमनी आज्ञा ने लई अनेक देवी देवताओं सुंदर साथ नी रक्षा में आव्या। फिरस्ते चौकी देत है। अनेक देवी देवताओं सुंदर साथ नी रक्षा में आव्या। बलाए उड़ावे कर फिकर। बधी तकलीफों मुश्किलों कष्ट ने एमणे दूर करी अने बधाने सुख अपाव्युं। हके दई मोमिनों को अपनी जो पहचान। नबूवत रसालत इनको पूरा पाया ईमान। पूर्ण ब्रह्म अक्षरातीत परमात्मा ए संसार में सुंदर सात रूप में अवतरित ब्रह्मात्माओं ने पोतानी पूर्ण ओळखाण आपी दीधी छे। संसार भरनु मार्गदर्शन संदेश देवानु काम एमने सौंप्યું છે। कारण के एमने ज पूर्ण ब्रह्मा पूर्ण निष्ठापण छे। यही सुन्नत जमात है गिरोह रब्बानी जे। इनको दाना हके किया अपना इलम दे। रब्बानी गिरोह रब्बानी खुदाई समुदाय परमधामनी आत्माओं। श्री प्राणनाथ जी एमने ज कह्युं सुन्नत जमात ब्रह्म सृष्टि सुंदर साथ माटे कह्युं। जे इंद्रिय निग्रह थी ब्रह्म सृष्टि समाज छे जेने संसार साथे हवे कोई नातो नथी। पोतानुं ब्रह्म ज्ञान प्रदान करी श्री राजी महाराज एमने बुद्धिमान महामती ने बुद्धजीनो अवतार बनावी दीधा। साहेदी खुदाई की कही गिरोह देव ने हार। यही अरस अजीम से ये सब खबरदार। पूर्ण ब्रह्म परमात्मा ए प्रभुत्वनी साक्षी देवावाड़ी ब्रह्म सृष्टि जे समाज सुंदर साथ छे ए ज परम नाम थी संसार में अवतरित थई। आ खास चुनिंदा सुंदर साथ शोधी शोधीने विशिष्ट आत्माओं आवेली छे। आ बधुं ज संसारे भ्रांति छे। सतर्कताथी चालवानो छे ए वात चोक्कस छे। ये जबराइल वकीली करत सब ऊपर। साफ दिल रखे इनको सब पावत ए पटंतर। पूर्ण ब्रह्म परमात्मा श्री राज्य नो आवेश जबराइल फिरस्ता जे क्यामत ना दिवसे थवा वाळा न्याय ना समय में आ ब्रह्मनिष्ठ मोमिन सुंदर साथनी सिफारिश अनुशंसा एमनो पहलेथी ज एमनी वकीलात करता रहेशे। श्री राज्य एमना मन में सदैव निर्मल राखे छे। एज एमना अंतर ने स्पष्ट करी दे छे कि ब्रह्म सृष्टि सुंदर सात माटे धણીની કેટલી કૃપા છે। सात निशान बड़े कहे जिनसे होय क्यामत। सोइन से पावे खलक जोइत कादर बख्शत। क्यामत ना सात मोटा निशानो कुरान में जे लख्या छे एनी चिन्होनी प्रत्यक्ष थई जवा पर क्यामत जगत में जाहिर थई गई छे। एनु विवेचन करी सामर्थ्यवान पूर्ण ब्रह्म परमात्मा संसारना लोगोने કેટલાક નીતિ નિયમો પ્રદાન કરે છે એમાંથી બચવા અને માત્ર બ્રહ્મ જ્ઞાનથી જ પ્રાપ્ત શક્ય બનશે। પરમાત્માની કૃપાથી જ શક્ય બનશે। विरोध सारा विश्व का भान किया एक दिन। सबकी सबो समझाए के यही देवे आके। संसार में अनेक धर्म अनेक इष्टदेव अनेक मंत्रों अनेक परंपराओं कर्मकांड ने लेनी चाली पण बधाई संप्रदाय में फैलायेला विरोध नहीं महामती प्राणनाथ जी सत्य ज्ञान द्वारा दूर कर्યું। एक परमात्मा ने ओळखाण करावी।
અનેક સંપ્રદાયોના જ્ઞાન એકત્ર કરીને ધર્મની પ્રતિષ્ઠા કરી. બધા જ લોકોએ ધર્મ ગ્રંથ અનુસાર સમજીને પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પ્રતિ વિશ્વાસ પ્રદાન કરે. એ જ બ્રહ્મ સૃષ્ટિ સુંદર સાથ હશે. રૂહે ફિરસ્તે ઉતરે સોય રસ કે વારસ, બાની અક્ષરાતી તકી ઇનો સે સુને સરસ. બ્રહ્મ સૃષ્ટિ અને ઈશ્વર સૃષ્ટિના સંસારમાં અવતરિત થયેલી આત્માઓ છે. એ જ પરમધામના વારિસ અને ઉત્તરાધિકારી છે. પરમધામનો આનંદ પ્રદાન કરવા વાળી બ્રહ્મવાણી એમના જ મધુર કંઠ દ્વારા સંસારના જીવો એમનાથી સાંભળશે. એ જ જાગણી કરી શકશે. આઠો ભિસ્ત આખર કી પાઈ નો કી બરકત, આખર ખાવિંદ કરેગા ઇન ખાતર ઉઠે ક્યામત. સંસારમાં મુક્ત જીવો આ પૂર્ણ બ્રહ્માત્માઓના પ્રતાપથી બ્રહ્મ સૃષ્ટિને માટે 8 પ્રકારના મુક્તિધામ પ્રતિષ્ઠા મળી. 8 મુક્તિ સ્થાન બનાયા, જ્યાં જગતના જીવો ઈશ્વરી સૃષ્ટિના અંશો એમને પણ ત્યાં અધિકાર આપ્યો, એમને પણ મુક્તિ આપી. અંતિમ કિયામતના દિવસે સર્વનો ન્યાય કરવા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા ઇમામ મહેદીના રૂપમાં પ્રગટ થઈ દુનિયાની અંદર સારું ખોટું જેવા પણ કર્તવ્યો છે એની રહેની કહેની કરી પર જીવોને મોક્ષ પ્રદાન કરવાના છે. इनो की सिफत शब्द में आवत नाही जुबाए, त्रिगुण रोए पीछे फिरे इनो की खूबी सुन श्रवनाय. आबा ब्रह्मनिष्ठ सुंदर सात ब्रह्म मुनि સ્વરૂપ સુંદર સાતની મહિમાનું વર્ણન શબ્દોમાં નથી કરી શકાતું. સુંદર સાત કેટલો મહાન છે. ત્રિગુણ ત્રણેય ગુણના પ્રતીક ત્રિદેવા બ્રહ્મ સૃષ્ટિઓની પ્રશંસા સાંભળવા માટે હિંમત નથી કરી શકતા. એમના ભાગ્યમાં નથી. રડી રડી રોતા રોતા એ પાછા ફર્યા. મહામતી કહે મોમિનો યાદ કરો શુકરાન, मेहर करी तुम ऊपर तुम्हारी सिफत करे सुभान. बोलो श्री प्राणनाथ प्यारे की जय. आप महान बुद्धिना सागर महामती लालदासजी महाराज के छे सुंदर साथजी याद करो शुक्राना प्रकरणना अंतिम चौपाई कि परमात्मानी કેટલી બધી મહેરબાની, કેટલી કૃપા, કેટલી દયા છે એને યાદ કરો. मेहर करी तुम ऊपर सर्व सुंदर सात ब्रह्मात्मा ऊपर परमात्मा धણીએ કૃપા કરી છે. तुम्हारी सिफत करे सुभा. પૂર્ણ બ્રહ્મ પરમાત્મા આપના બલિદાનોની આપણી કુરબાનીઓની પ્રશંસા કરતા થાકતા નથી. આમ પ્રકરણ 61 જેની ચોપાઈ છે 46 અહીં પૂર્ણ થાય છે. કુલ ચોપાઈ બીતક ગ્રંથની અત્યાર સુધીમાં 3574 પૂર્ણ થાય છે. बोलो श्री लालदास जी महाराज की जय. प्रणादर सुंदर साथ जी श्री लालदास जी कृत बीतक ग्रंथ आपना चरणों में समर्पित कर्यो. हवे अष्टप्रहर मंगलाचरण ની લીલા શરૂ થશે. અત્યાર સુધીની સર્વ દિવ્ય લીલા ચરિત્રોને શ્રવણ કરવા અમારી ચેનલ જેનું નામ છે મહારાણીજી, એમાં શ્રી લાલદાસ કૃત બીતક અને શ્રીમુખ વાણી ચર્ચા 2 વિભાગોમાં વહેંચાયેલી છે. આ ચેનલને આપ સબસ્ક્રાઇબ કરી સુંદર સાથ સુધી આ જ્ઞાનને પહોંચાડવા માટેના અધિકારી હકદાર બનજો, સેવાદાર બનજો. આપ સર્વેના ચરણોમાં શ્રી કૃષ્ણ પ્રણામી મંદિર પીપળાતાથી આચાર્ય જગદીશચંદ્ર ભટ્ટ અને રાજેશ્વરી ભટ્ટ, વિવેક ભટ્ટ, સ્નેહા ભટ્ટ પરિવારજનોના कोटि कोटि प्रणाम. बोलो श्री प्राणनाथ प्यारे की जय. प्रणाम.